હમણાં એ વખતમાં અમે ભણતા ને તે ગાંધીનગરથી જયરાજભાઈ ઇન્સ્પેક્શન આવ્યું. પેલા શિક્ષણ કેવું છે કેમ ને એવું ઇન્સ્પેક્શન આવ્યું. તો ઘટના એવી ઘટી કે બે સાહેબો આ રૂમમાં વી ગયા, બે સાહેબો આ રૂમમાં વી ગયા, બે સાહેબો આ રૂમમાં વી ગયા. હું વાહેલી બેન્ચમાં વાહે આમ તો બે હતો, વાહે બેહારતા બે હતો નહીં. તો સાહેબ આવીને સીધું કે ચાલો છોકરાઓ, અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને તમારા શિક્ષકો તમને કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એના સવાલ જવાબ અમારે કરવાના છે. ચાલો ટટાર બેસી જાઓ બેટા, આવો. હું બધા આવો, હું પૂછીએ. સાહેબે કીધું ચાલો સવાલ પહેલો, ચાલ ગભા ઊભો થા ભાઈ, તારું નામ શું? ગભો ઊભો થા. ચાલો, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું કાલ નહોતો આવ્યો. તને નથી ખબર? નહીં, હું આવ્યો જ નહોતો, બે દી તું આમથો નથી આવતો. સારું, બે જા, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મારાથી બોર્ડમાં લખવાની શોખ નથી ભાંગતો. હાલ તું બે હાલ ઊભો થા. ત્યાં વર્ગ શિક્ષકને લીધા કે તમારા છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું શિક્ષણમાં ભણાવો છો તમે? હા તો માસ્ટર સાહેબ ઢીલા પડી ગયા. 48 જણાને હાસું છું, 48 છોકરાઓને હાસું છું, એકે તોફાની નથી. એના બાપે મારી પાસે ભણ્યા હતા, હાવ હુવાળા માણસો, એકે છોકરો તોફાની. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં. ઈ લઈને સીધા હેડ માસ્ટર પાસે ગયા કે તમે શું કરો છો? શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? હું તો વિચાર કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? હું તો એ વિચાર કરું, એ જોયા જેવું. તો તમને નથી ખબર? નથી ખબર. તો સરપંચ પાસે ગયા. સરપંચને કીધું 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજારોહણ માટે જાઓ છો, ધ્વજ ફરકાવવા જાઓ છો? થયું હું? વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, આચાર્યને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? અમે એ બધી વાત તો હાસી, પણ આ 10,000 રૂપિયા પેલા ખિસ્સામાં નાખજો. હે ના છે, આ વાત બારી નો જ આવી જોઈએ કે અમારા ગામમાં શિવનું ધનુષ ભાંગ્યું. નકર આ સોપડ્યા ચડશે, અમારું ગામનું નામ ખરાબ થાય. એક તો આમે અમારા ગામમાં કોઈ છોકરી તો દેતું નથી. હેરાન થઈ જાવ બાપા, તમે આ 10,000 રૂપિયા લેતા જાઓ, પણ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં આ શિવનું ધનુષ અમારા ગામમાં ભાંગ્યું. આ 5,000 બીજા. હા હે ના, શિવ ધનુષના કટકા મળે તો મને કહેજો, વાડીએ દાંટિયા વાસે. આમ નમ ધાયલું ગયું છો, મારો રામ ભૂલું કરે. ખરેખર આનંદ ગમે ત્યાંથી આવે. મારે થોડું કેવું છે પણ તમને આનંદ